જામનગરની મેડિકલ કોલેજની હોસ્ટેલો પૈકીની જે હોસ્ટેલ તબીબી છાત્રાઓ માટે છે ત્યાં એક તબીબી છાત્રા અન્ય 4 તબીબી છાત્રાઓના રૂમમાં વસવાટ કરે છે એમ જણાવીને આસિસ્ટન્ટ વોર્ડનની સહીથી આ 5 તબીબી છાત્રાઓને ₹30,000 હજારનો દંડ કરવામાં આવ્યા પછી મેડિકલ કોલેજ સત્તાવાળાઓ દ્વારા આ છાત્રાઓનો દંડ માફ કરવામાં આવ્યો છે। સત્તાવાળાઓએ આ ભૂલને પ્રથમ ભૂલ દેખાવી છે। આસિસ્ટન્ટ વોર્ડન દ્વારા જે 5 તબીબી છાત્રાઓને ₹30,000 હજારનો દંડ કરવામાં આવ્યો હતો તે તબીબી છાત્રાઓના નામો સરિતા રાવત, નેહા ગરાસિયા, ખ્યાતિ કિશોરી, પદ્મિની પટેલ અને શ્રુતિ રાઠોડ છે। આ સમગ્ર પ્રકરણ અંગે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈએ આપેલી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે, નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર। બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર। 1700 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી એમપીશા ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં 3 લેડીઝ હોસ્ટેલ છે અને 8 મેડિકલ બોયઝ હોસ્ટેલ્સ અને 2 પોસ્ટ ગ્રેજ્યુએટ હોસ્ટેલ્સમાં અત્યારે વિદ્યાર્થીઓનો સમાવેશ કરેલો છે। હોસ્પિટલ કેમ્પસ અને હોસ્ટેલ એરિયા અત્યારે ડિમોલિશન અને નવીનીકરણના ફેઝમાં છે, એટલે વિદ્યાર્થીઓને અલગ અલગ રીતે ગોઠવી અને તેઓની સગવડ સાચવવામાં આવે છે। આવા સંજોગોમાં ફાઇનલ MBBSની વિદ્યાર્થીઓને હાઉસમેન ક્વાર્ટર્સમાં એકોમોડેશન આપેલું હતું, જે લોકોની પરીક્ષા પૂર્ણ થતાં તેઓએ ઘરે જતા રહેવાનું રહે અને હોસ્ટેલ બંધ કરવામાં આવે। ચીફ વોર્ડન એકમાત્ર હોય, જે જગ્યા ઊભી કરેલી છે એમાં કોઈ ભરતી કરવામાં નથી આવતી, પણ તબીબી શિક્ષકોને સ્વેચ્છાએ આમાં પોતાનો સમયદાન આપતા હોય છે। એ રીતે ચીફ વોર્ડન ડૉક્ટર દ્વારા એક સામાન્ય રાઉન્ડ લેવામાં આવ્યો અને ત્યારે આ હોસ્ટેલ ખુલ્લી જાણમાં આવી, જે ખરેખર બંધ હોવી જોઈએ। એટલે સિક્યોરિટી ગાર્ડને સાથે લઈ અને હોસ્ટેલની મુલાકાત લેતા તેમાં એક વિદ્યાર્થીની એક રૂમમાં જાણવા મળી, જે વિદ્યાર્થીની સલામતી માટે પણ યોગ્ય નહોતું, એટલે આગળ ઉપર પૂછતાછ કરતાં તે એક ઇન્ટર્ન વિદ્યાર્થીની હતી। સંસ્થા ખાતે વિદ્યાર્થીઓને શિસ્ત પાલન માટે અને ગવર્મેન્ટ પ્રોપર્ટીને વધારે નુકસાન ના કરે એના માટે એક કમિટી બનાવવામાં આવી છે અને તેઓ તરફથી એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પણ હોસ્ટેલ માટે ડિસ્પ્લે કરવામાં આવી છે, જેનો અત્યાર સુધી ક્યાંયથી વિરોધ થયો નથી। આ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અન્વયે આસિસ્ટન્ટ વોર્ડનને જાણ કરતા કે જે મહિલા છે, સામાન્ય રીતે મહિલા હોસ્ટેલ્સને અમે વધારે પડતી સલામતી આપીએ છીએ। અમે ત્યાં એક રેક્ટર મહિલા પણ રાખ્યા છે જે 24 કલાક ત્યાં હાજર રહે છે, પરંતુ હોસ્ટેલોના નવીનીકરણ હોવાને કારણે 3 હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ડિવાઈડ કરવામાં આવી છે, જેને કારણે 4 આસિસ્ટન્ટ વોર્ડન મહિલાઓને અલગ અલગ હોસ્ટેલ ફાળવવામાં આવી છે। એટલે ચીફ વોર્ડન દ્વારા આસિસ્ટન્ટ મહિલા વોર્ડનને આ મેટરની જાણ કરાતા તેમણે SOPના નિયમ અનુસાર વિદ્યાર્થીઓને સૂચના આપેલ હતી અને જેનો અમલ કરવા માટે કહેવામાં આવ્યું હતું। અને આ આખી મેટર અમારા સુધી પહોંચતા વિદ્યાર્થીઓની કારકિર્દી અને ખાસ કરીને પ્રથમ પ્રયત્ન હતો અને પ્રથમ ભૂલ હતી, એટલે ચીફ વોર્ડન અને આસિસ્ટન્ટ વોર્ડનને સમજાવવામાં આવ્યા અને એવું નક્કી કરવામાં આવ્યું કે પ્રથમ ભૂલ હોવાના કારણે હાલમાં આ સજાઓ સ્થગિત રાખવી અને ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ ગેરરીતિ કરવી નહીં
કે અન્યના કોઈના રૂમમાં પોતાની સલામતી ખાતર અને સંસ્થાના ની સભ્યતાને ધ્યાને લઈ ને વર્તણૂક કરવું એવી માફીપત્ર લેવામાં આવ્યો છે અને આ તમામ વિગતોની વડી કચેરીને જાણ પણ કરવામાં આવી છે. ચીફ વોર્ડને માત્ર આસિસ્ટન્ટ વોર્ડનને આખી મેટરની જાણ કરેલ છે અને જે આસિસ્ટન્ટ વોર્ડન છે તેમણે જે વિદ્યાર્થીઓને આ રૂમમાં રહેતી હતી એમણે અન્ય વિદ્યાર્થીનીને આ રૂમમાં આવવા માટે નો જે ગુનો કર્યો છે એ અને વિદ્યાર્થીનીએ જે એ રૂમમાં જણાઈ હતી એ ગુનો કર્યો છે. એ રીતે કુલ 5 વિદ્યાર્થીઓને નિયમ અનુસાર દંડ કર્યો હતો. પણ વિદ્યાર્થીઓ દ્વારા જે આખી મેટર એક્સપ્લેન કરવામાં આવી એ ઉપરથી એવું જાણવામાં આવે છે કે એમનો કોઈ ઈરાદો નહોતો કે કોઈ રૂમ પચાવી પાડવાનો કે ગેરરિસ્ત પ્રમાણે આમાં રહેવાનો, પણ ચીફ વોર્ડન અને આસિસ્ટન્ટ વોર્ડન દ્વારા ગર્લ્સ હોસ્ટેલ્સમાં અને ગર્લ વિદ્યાર્થીઓની સલામતી ખાતર આ પગલાં લેવામાં આવ્યા હતા અને હાલમાં આ આખી પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યા પછી હાલમાં તેમને લગાડવામાં આવેલ દંડ માફીપત્ર સાથે સ્થગિત કરવામાં આવ્યો છે.